સર, મારો એક ક્વેશ્ચન છે. આજકાલ છે ને મને એવું લાગે કે લાઈફની અંદર ચેલેન્જીસ એકદમ વધી ગયા છે અને એના કારણે સ્ટ્રગલ પણ વધી ગયું, રાત્રે ઊંઘ નથી આવી, આઈ મીન સ્ટ્રેસ પણ વધી ગયું છે. અને મારા ખ્યાલથી મારી એજના બધા છોકરા છોકરીઓને આ બધું થતું હોય, તો આ થવા પાછળનું કારણ શું હોઈ શકે? આ બહુ જ કોમન સિચ્યુએશન છે અને આ ઉંમરની અંદર તો આ બહુ જ કોમન છે. યુનિવર્સ તમને એવા 5 સાઇન આપી રહ્યો છે જેનાથી તમને લાગશે કે તમારી જિંદગી બદલાવાની છે. તો પહેલું સાઇન એ છે કે તમે કોઈ પણ વસ્તુ ટ્રાય કરવા જશો તો તમને અસફળતા મળશે, તમને એવું લાગશે કે બધા દરવાજા મારા માટે બંધ થઈ ગયા છે. એનું કારણ એ નથી કે ભગવાન તમને પનિશ કરી રહ્યા છે, પણ તમને કોઈ સારી દિશા માટે પુશ કરી રહ્યા છે. બીજું એવું છે, ક્યારેક એવું લાગશે કે તમે લોનલી થઈ ગયા છો, કે તમને કોઈની જોડે મળવાનું મન નથી થતું. તો નેચર આ કિસ્સાની અંદર તમને અલગ રાખવા માંગે છે, જેથી તમે એકલા રહો અને પોતાની સાથે સેલ્ફ ટોક કરી શકો, જે સાયકોલોજીમાં બહુ જ જરૂરી છે કોઈ પણ પ્રોબ્લેમનું એનાલિસિસ કરવા માટે. ત્રીજું, તમારા જૂના વિચારો કે પ્રોબ્લેમ્સ એ તમારી સામે ફરીથી આવશે. તમારા જૂના વિચારો તમને ટ્રિગર કરશે, તો તમને એવું લાગશે કે હું પહેલાની પ્રોબ્લેમ્સને હીલ બરોબર નથી કરી શક્યો. એવું નથી, તમે હીલ સારી રીતે કરી શક્યા છો, પણ જૂના વિચારો એટલા માટે આવે છે કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં હતા, હવે તમારા કોન્શિયસ માઇન્ડમાં આવ્યા અને કોન્શિયસ માઇન્ડની સરફેસથી હવે નીકળી જવાના છે. ચોથું, કેટલીક વખત તમને એવું લાગશે કે તમે ફિઝિકલી, સાયકોલોજીકલી બહુ થાકેલું ફીલ કરતા હશો, કારણ કે તમારી બોડી રિસેટ થાય છે અને તમારી સોલ પણ રિસેટ થાય છે અને તમારી બોડી એક પ્રોસિજરની અંદર. પાંચમું, તમને એવું લાગશે કે બધું જ બદલાયેલું લાગે છે, મારી લાઈફની અંદર આ બધું શું થઈ રહ્યું છે. આ એક પ્રોસિજર છે જેમાં તમારી જૂની પર્સનાલિટી, એટલે ઓલ્ડ પર્સનાલિટીમાંથી તમે એક નવી પર્સનાલિટીની અંદર જઈ રહ્યા છો.